જો કે બચકું પડે જો ઉઠને બચકું ભરી બહાર જાનવર ને શું વળી જો પકડી ઠેલો ખોલો ઓય ઠેલો ખોલી ઠેલો ખોલ ઠેલો ખોલો પાછું પેલું કારું કાઢવાનું આ મોજું બાટલો ફસાય છે મોડું જ ગાલી છે કૂતરો બતાવે તો મને કાલે હું ભૂતો તેવું હોય એટલે દિવસે બહાર જ નહીં ખુલ્લા રાતે રાતે મોડું બહાર આવી ગયું પોરું કરીને બાકી છે કાપી કાઢો બાકી ના ખાલી એને ના વાગે નહીં વાગે બાય કપાઈ ગયું નીચે કિલો થઈ ગયું ફસાઈ ગયું હશે વારમાં નાખી દો ના રે કશું નહીં તો ધોઈ કાઢવાનું પેલું દુકાન ખોલજો જો તો ખરા તમે એના દોત ફસાઈ દીધા છે ફોકો આવા લાગે છે એટલે હા જો એના ઝેરના દોત ચીણા હા બે મારે એટલે પતી જવાય ખીજેલું છે કે જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે કંથારિયા ગામ જે કરણજર તાલુકામાં આવ્યું છે ત્યાંથી મનોજભાઈ વસવાનો ફોન આવ્યો હતો કે અમારા ઘરના વાડામાં એક નાગ પ્લાસ્ટિકની બોટલમાં ફસાઈ ગયો છે તો તમે આવો. તો અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક આશરે 5.5 ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ હતો જેને ગુજરાતીમાં ત્રિશુલધારી નાગ કહે છે. તેને આશરે મેં અડધા કલાકની મહેનત બાદ આ તમે જોઈ રહ્યા છો પ્લાસ્ટિકની બોટલમાં જે ફસાઈ ગયો હતો તેમાંથી તેનું રેસ્ક્યુ કર્યું છે. એને હું વન વિભાગને સુપ્રત કરીશ. આ મનોજભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો.